નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંકલેશ્વર નજીક શુક્રવારે સાંજથી ટ્રાફિક જામની સમસ્યાનો ચિંતાનો વિષય બન્યો છે। સમયાંતરે સર્જાતી ટ્રાફિકની સમસ્યા ઉદ્યોગકારો અને ટ્રાન્સપોર્ટરને પરેશાન કરી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી મુંબઈને જોડતા નેશનલ હાઈવે ઉપર અંકલેશ્વર નજીક બોટલનેક અને બિસ્માર રસ્તાને કારણે વાહન વ્યવહાર થંભી જાય છે અથવા ધીમો પડે છે। સમસ્યા એ થાય છે કે કેમિકલ સહિતનું મટીરીયલ જે તે સ્થળે 24 કલાક સુધી મોડું પહોંચે છે, જેની સીધી અથવા આડકતરી અસર ઇકોનોમી ઉપર પડે છે। હું અંકલેશ્વર ભરૂચ ગ્રુપ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો પ્રમુખ બોલું છું, હિતેશભાઈ મોદી। આ લગભગ 8 મહિનાથી અમલાખાડી બ્રિજની ઉપર જે ટ્રાફિક છે તેનું કોઈ સોલ્યુશન જ નથી। અઠવાડિયામાં 3 થી 4 દિવસ એવા રહે છે કે ટ્રાફિક બિલકુલ જામ રહે છે। એના કારણે લોકો ટાઈમ પુકારી ચાલ્યા। એ ટ્રાફિક હાઈવેના ટ્રાફિકના લીધે અંકલેશ્વર જીઆઈડીસીનો ટ્રાફિક એટલો જ ભારે જામ થઈ જાય છે। તેના માટે બી કોઈ સરકાર યોગ્ય પગલાં ભરે તેવી અમારા એસોસિએશનની માંગ છે। આ તો શું છે કે અમારા બિઝનેસમાં બહુ મોટો લોસ જાય છે આમાં, કારણ કે 5-5, 6-6 કલાક ટ્રાફિક જામમાં જ પડી રહી છે ગાડીઓ। વાપીથી અંકલેશ્વર ગોલ્ડન કોરિડોર તરીકે ઓળખાય છે। અહીંના કેમિકલ ઉદ્યોગોનું ડાઇસ, પિગમેન્ટ, ફાર્મા અને પેસ્ટિસાઇડ્સ દેશ વિદેશમાં નિકાસ થાય છે। માત્ર અંકલેશ્વરમાંથી જ દરરોજના 100 કન્ટેનર રવાના થાય છે। ટ્રાફિકની સમસ્યા સર્જાય ત્યારે ઉદ્યોગોએ કરોડો રૂપિયાના ડેમેજનો સામનો કરવો પડે છે। આ ઉપરાંત વિદેશમાં માલ મોડો પહોંચે તો પેનલ્ટીનો સામનો પણ કરવો પડે છે। મુંબઈ અને દિલ્હી વચ્ચેનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ ગોલ્ડન કોરિડોર તરીકે ઓળખાય છે। આ માર્ગ ઉપરથી દરરોજની અસંખ્ય ટ્રકો દ્વારા માલનું પરિવહન કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે અને ફાર્માસ્યુટિકલ્સ મટીરિયલ હોય છે। આ માલનું દેશમાં તથા વિદેશમાં મોકલવા માટે અહીંયાથી ટ્રકો દ્વારા પરિવહન થાય છે અને એના નિર્ધારિત સ્થળે સમયસર પહોંચવું ખૂબ અગત્યનું હોય છે। ઘણીવાર જામને કારણે 4 થી 5 કિલોમીટરની લાંબી લાઈનો લાગે છે, જેને કારણે માલ સમયસર પહોંચવામાં સમયની નિયમિતતા નથી જળવાતી। ઉપરાંત ફ્યુઅલનો ખર્ચ અને માનવ કલાકોનો બી વ્યય થાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ વર્ષોથી ટ્રાફિક સિટી તરીકે બદનામ છે। શહેરની સાંકડી ગલીઓ અને એક્સપ્રેસ વેને જોડતો માર્ગ શહેરમાંથી પસાર થતા હાઈવે ઉપરાંત સિટીમાં પણ ટ્રાફિકની સમસ્યા માઝા મૂકે છે। ત્યારે ઐતિહાસિક નગરની ટ્રાફિકની સમસ્યા સામે પરિણામલક્ષી કામગીરીનો એક્શન પ્લાન બને તે પણ અત્યંત જરૂરી છે।